કમાલની મકવાના તો સરસ કરતા પહેલા નજીક સાથે મુખ્ય સમાચાર પર જૂના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં. મહિલા સરપંચ બાદ ડેપ્યુટી સરપંચ પણ મહિલા ચૂંટાય. જાડેશ્વર ગામની ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં મહેશ નિઝામા એક મતથી ડેપ્યુટી સરપંચ થયા. જાડેશ્વર ગામમાં ભાજપ પ્રેરિત જ બે પેનલો વચ્ચે જંગ જામ્યો હતો. મહેશ નિઝામાએ સામેની પેનલમાંથી એક મત મળતા ડેપ્યુટી સરપંચ બન્યા. ભરૂચના કરોડોના રોડની હાલત વરસાદમાં બિસ્માર બનતા ગાબડા પૂરવાનું અભિયાન શરૂ. ભૂગુરુસી બ્રિજ નીચે જ ગાબડા પૂરવાનું અભિયાન શરૂ કરાયું. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે. સારંગપુરમાં આવેલા મદનીનગર એક મકાનમાં મોડી રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા. લાખોની ચોરી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. મોહરમના તહેવારને લઈ ઘર માલિક પોતાના ભાઈના ઘરે પિયરમાં ગયા હતા અને તે દરમિયાન તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ રોકડા 20,000 રૂપિયા અને સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઘર માલિક સવારે પોતાના ઘરે પરત આવ્યા ત્યારે ઘર સામાન વેરવિખેર જોતા ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ઘર માલિકે GIDC પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલાએ પણ ઘટના સ્થળે દોડી આવી ચોરીની ઘટનાની ફરિયાદ લઈને તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. નમસ્કાર, મારું નામ મિર્ઝા સિરાજુદ્દીન છે. હું મદનીનગર એક સારંગપુર સ્થિત જે સોસાયટી છે ત્યાં મકાન નંબર A35ની અંદર રહું છું. જ્યાં મારા સિસ્ટર ગયા દિવસે મોહરમ નિમિત્તે ફેમિલી સાથે એમના ઘરમાં ગેસનું બોટલ ન હોવાથી મારે ત્યાં રાત્રિ વસવાટ કરેલો હતો. સવારે ઉઠીને જ્યારે એ લોકો સવારે 8 વાગે આશરે આવ્યા અને એમણે જોયું કે એમના ઘરના તાળા તૂટેલા છે. ઘરની અંદર જોવા મળ્યું કે અંદરની તિજોરી અને જે કંઈક કબાટો હતા એ તૂટેલા હતા અને એમને જે કંઈક મત્તાઓ ઘરેણાઓ મૂકેલા હતા 7 થી 8 તોલા જેટલું સોનું હતું અને કેટલાક ચાંદીના ઘરેણાં હતા 500 ગ્રામ જેટલા, તે પણ લઈ ગયા છે અને કેશ પગાર ઉઠાવીને આવેલા હતા 30,000 રૂપિયા એ બી અંદર મૂકેલો હતો. એ પણ આજરોજ એ લોકો ઉઠાઈ ગયા છે. જેની જાણ થતાં અમે લોકોએ સવારે 10 વાગ્યાના કરીબ GIDC પોલીસ સ્ટેશનની અંદર જાણ પર કરેલી ટેલિફોનિક અને ત્યાં રૂબરૂ જઈને એપ્લિકેશન પણ આપેલી છે. એ દરમિયાન આ તબક્કે અમારી એટલી આશા છે પોલીસ દ્વારા કે વહેલી તકે એનું ઇન્વેસ્ટિગેશન કરી મારી સિસ્ટરના જે કંઈ ઘરેણાઓ છે, જે કંઈ કેશ છે એ વહેલી તકે મળી રહે એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. જાડેશ્વર ગામની ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં મહેશ નિઝામા એક મતથી ડેપ્યુટી સરપંચ જાહેર થયા છે. ભરૂચ જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થતાં ચૂંટણીમાં ભાજપ પ્રેરિત જ 2 પેનલો ઊભી હતી, જેમાં મહેશ નિઝામાની સિંદૂર પેનલને 12 બેઠક મળી હતી, જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની વિકાસમય પેનલને 10 બેઠક મળી હતી, જ્યારે 2 બેઠક અપક્ષમાં ગઈ હતી. જાડેશ્વર ગામમાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં ડેપ્યુટી સરપંચ માટે ચૂંટણી યોજાતા વિકાસમય પેનલમાંથી મહિલા સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેઓને સરપંચ સહિત અપક્ષના 2 મત મળી 12 મત મળ્યા હતા. જેની સામે સિંદૂર પેનલના મહેશ નિઝામાએ પણ ડેપ્યુટી સરપંચ માટે ઉમેદવારી કરતા તેમના 12 સભ્યોના મત સાથે સામેની વિકાસમય પેનલના 1 સભ્યનો મત મળતા કુલ 13 મતથી મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા થતા સભ્યોએ તેમને આવકારી લીધા હતા. જોકે જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ચાર્જ લેશે કે નહીં તે પ્રશ્ન ગંભીર બન્યો છે, પરંતુ તેમનો વિવાદ નામદાર કોર્ટમાં પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મહેશભાઈ, આજે જાડેશ્વર ગામમાં ચૂંટણી યોજાઈ હતી ડેપ્યુટી સરપંચ માટે, શું થયું? મારી વિજય થયો છે. કેટલા માટે, કેવી રીતે? એમાં મારા 13 મત હતા અને સામુવાળી પાર્ટીના 12 મત હતા. જાડેશ્વર ગ્રામ પંચાયતમાં બહુ લાંબા સમય પછી ચૂંટણી યોજાય છે, કેવું માનો તમે? બસ હવે જે મારે અત્યારે જે તક મળી તે મારે જનતાના કામ માટે હું આજે એમનો જે કંઈ હશે બાકી વિકાસના તે પૂર્ણ કરીશું. રસાકસી વચ્ચે તમે ડેપ્યુટી સરપંચ બન્યા છો, કેવું લાગે છે? બસ હવે રસાકસીમાં હું મારી વિજય થયો જ છે. રસાકસીમાં હું રમેશભાઈ ડી આહિર, 88 અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ભરૂચ, આજરોજ તારીખ 7/7/2025ના રોજ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણીના કામે અમે 88 અધિકારી તરીકે ફરજ બજાવેલી છે, જેમાં 2 ઉમેદવાર હતા. મહેશભાઈ કાંતિભાઈ નિઝામા અને બીજા ક્રિષ્ના ચિરાગ કુમાર કોહી. બંને ઉમેદવારના મતદાન થતાં સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નિઝામાને મળતા તેઓ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે. જૂના દવડા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, જેમાં મહિલા સરપંચ બાદ ડેપ્યુટી સરપંચ પર મહિલા ચૂંટાઈ છે. છેલ્લા 2.5 વર્ષથી જૂના તવડા ગામનો વહીવટદાર કરી રહ્યો હતો. હાલ જૂના તવડા ગામે નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું હોય તેમ અહીં ખૂબ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે હાલ 5,150 મતદાતાઓએ
ગત 22 જૂનના રોજ જૂના તવરા ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું, જેનું પરિણામ 25 જૂનના રોજ આવતા જૂના તવરા વિકાસ પેનલના સરપંચ જાગૃતિબેન પૃથ્વીસિંહ પરમાર 854 મતથી તેઓના વોર્ડના તમામ સભ્યો પણ વિજય બન્યા હતા. જૂના તવરા ગ્રામ પંચાયત ખાતે ગામના સરપંચ અને વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં ગામના ઉપસરપંચની પસંદગી કરવામાં આવી હતી, જેમાં સર્વની સહમતિથી જૂના તવરા ગામના ઉપસરપંચ તરીકે મીનાબેન સુરેશભાઈ વસાવાને જૂના તવરા ગામના ઉપસરપંચ બનાવ્યા હતા. ત્યારે હવે જૂના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવનાર દિવસોમાં મહિલાઓ જ ગામનો વિકાસ તથા ગામના બાકી રહેલા અધૂરા કામો પૂર્ણ કરશે. બેન પૃથ્વીરાજસિંહ પરમાર છે. આજ રોજ જૂના તવરા ગ્રામ પંચાયતે સરપંચ પદનો ચાર્જ લીધેલ છે અને ગામના તમામ કામો પૂરા કરીશ એવી હું ગામ લોકોને ખાતરી આપું છું. મારું નામ રોહિણીબેન કનકસિંહ પરમાર છે. જૂના તવરા ગ્રામ પંચાયતમાં હું બિનહરીફ સભ્ય તરીકે આવેલ છું તથા ઉપસરપંચ તરીકે મીનાબેનની પસંદગી થયેલ છે. અમે સરપંચ તથા ઉપસરપંચ તેમજ તમામ સભ્યો સાથે રહીને ગામના વિકાસના કામ કરીશું. ભરૂચના કરોડોના રોડની હાલત વરસાદમાં બિસ્માર બનતા ગાબડું પૂરો અભિયાન શરૂ કરાયું છે. ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પૂરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગ ઉપર વરસાદના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરાવવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ ફરી ખસ્તા હાલ થઈ જતા હોય છે. આજના દિવસે શહેરના શક્તિનાથ સર્કલથી ભૃગુ ઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ ઉપર મોટા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ કહ્યું હતું કે વરસાદ દરમિયાન યોગ્ય રીતે રોડની કામગીરી શક્ય નથી. ખાડા પૂરવા છતાંય સ્થિતિ ફરી એ જ થઈ જાય છે. હાલ આઇકોનિક રોડ માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ વરસાદને કારણે કામગીરી રોકવી પડી છે. તેમ છતાંય વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે હાલના ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ નગરપાલિકા એરિયા અને જિલ્લામાં છેલ્લા લગભગ ઘણા સમયથી સતત વરસાદ ચાલુ છે. નગરપાલિકાએ જે નવા રોડ બનાવ્યા છે એ સિવાય જે જૂના રોડો છે એની ઉપર સતત વરસાદના કારણે જે જગ્યા ઉપર ખાડા પડેલ છે અથવા તો ટ્રાફિકને અડચણરૂપ થાય એવું થયું છે, ત્યાં ગઈકાલ રાતથી જે વરસાદ બંધ થયો છે, આજે સવારથી અમે અમારી ટીમ સાથે સ્થળ તપાસ કરવા માટે નીકળેલા છીએ. કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પણ મારી સાથે છે અને અમારો નગરપાલિકાનો સ્ટાફ પણ જોડે છે. અને જ્યાં જ્યાં આવા પ્રશ્ન દેખાઈ રહ્યા છે ત્યાં અમે જોડે રહી અને ઓછી તકલીફ પડે અને ખાડાના કારણે કોઈ હેરાનગતિ ના થાય એ માટે અમે કાર્યવાહી હાથ ધરીએ. સર, હાલમાં જે આઇકોનિક રોડની વાત કરીએ ત્યાં પણ ખાડા પડી ગયા છે અને એ પણ રોડ તૂટી જવા પામ્યો છે, શું કહેશો? આઇકોનિક રોડ ઉપર જે ખાડા પડ્યા છે, આઇકોનિક રોડ અમે ચાલુ કર્યો ત્યારે સતત વરસાદના કારણે અમે રોડ પૂરો ના કરી શક્યા અને જે તે સ્ટેજ એને ચાલુ વરસાદના કારણે રાખવો પડ્યો છે. વરસાદ પૂર્ણ થયા પછી એ વ્યવસ્થિત થશે, પણ હાલ જે એની ઉપર ખાડા પડે છે અથવા તો જે કઈ પ્રોબ્લેમ રહે છે એના માટે અમે સતત એની ઉપર જેમ વરસાદ બંધ થાય એટલે અમે લેવલ કરીએ છીએ, ખાડા પૂરીએ છીએ. વરસાદ ચાલુ થાય એટલે ફરીથી એ પ્રશ્ન પાછો ઉભો થાય એટલે સતત અમે આ કાર્યવાહી ચાલુ રાખી છે. ભરૂચમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યા હતા. ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. જોકે રાત્રિના વરસાદી માહોલ હોય લોકોએ પ્લાસ્ટિક બાંધીને પણ તાજિયા નીકળ્યા હતા. શહેરમાં તાજિયા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જ્યારે જુલુસ સાથે યુવાનોએ પણ કરતબો બતાવ્યા હતા. આથી હજારો વર્ષ પહેલાં કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે 10 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન રહ, હજરત ઇમામ હુસેન રહ તથા તેમના જાબાજ સાક્ષીઓની યાદમાં સદીઓ વીત્યા છતાંય આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા અને તાલુકામાં પણ હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા. ત્યારે યા હુસેનના નારા વચ્ચે શહેરમાં ગત રોજ મોડી રાત્રિ સુધી કતોપર બજાર, દરવાજા,
ફાટા તળાવ, ફુરજા રોડ, 4 રસ્તા સહિત આસપાસના વિસ્તારોમાં 40થી વધુ તાજિયાઓનું જુલુસ મોહરમ પર્વના 9મા અને 10મા ચાંદના રોજ કાઢવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. જેમાં શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ્રિંક સહિતની નિયાજોના વિતરણ પણ ખાસ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ગતરોજ વરસાદી માહોલ હોય આયોજકોને પણ થોડી ઘણી તકલીફો વેઠવી પડી હતી, જો કે પ્લાસ્ટિક બાંધીને પણ તાજિયા જુલુસ નીકળ્યા હતા. ભરૂચ નેત્રંગમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. નેત્રંગ પાસે થવા ગામમાં આવેલા PM શ્રી કૃષ્ણ આશ્રમ શાળાની ગૌરી વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સેવાભાવી બહેન ભાઈઓ દ્વારા નાસ્તો, સૂકો મેવો, ચોકલેટ, કપડાં, મેકઅપનો સામાન, મહેંદીના કોન, પેન્સિલ વગેરે ચીજ વસ્તુઓનું આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોંગરા, જોઈન્ટ સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન ઉર્વશીબેન ચુડાસમા, સંસ્થાના સેવાભાવી સદસ્યો અરુણાબેન, નીલમબેન, શીલાબેન, મીનાક્ષીબેન, વિદ્યાબેન, વર્ષાબેન, ભોગી તથા કાજલબેન, શીતલબેન સહિતની મહિલાઓ પણ જોડાઈ હતી. સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન હેઠળ વેજલપુરમાં આયુષ્યમાન વાય વંદના કેમ્પનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં જ આ અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચના વેજલપુર વિસ્તારમાં ખારવા પંચની વાડી ગામડિયાવાડ વેજલપુર ખાતે આયુષ્યમાન અને વાય વંદનાના ભારત યોજનાનું વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 153 ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ તેમજ જિલ્લામાં આ કાર્યક્રમ નિરીક્ષક ચંપકભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વોર્ડ નંબર 9ના નગરસેવકોમાં ટીનેશભાઈ, સતીશભાઈ, ભારતીબેન અને રોહિણીબેન ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં વય વંદના આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં લાવી છે. 70 વર્ષથી ઉપરના બધા જ વડીલોને ભારત સરકાર દ્વારા 5 લાખ રૂપિયા સુધીનું આયુષ્યમાન કાર્ડ આપવા માટેની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ 5 લાખ આ યોજનામાં ઉમેરીને આ કાર્ડને 10 લાખ ગુજરાતના નાગરિકોને આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. આજે ભરૂચ શહેરના આજે અને આવતીકાલે તમામ વોર્ડમાં આના માટે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સભ્યો દ્વારા કેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ કેમ્પમાં જઈને 70 વર્ષથી ઉપરના બધા જ વડીલો આ વયવંદના આયુષ્યમાન કાર્ડ મેળવે અને પોતાને કોઈપણ પ્રકારની આરોગ્યની મુશ્કેલી પડે તો ભારત સરકાર દ્વારા જેટલા પણ હોસ્પિટલો સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે ત્યાં આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરે અને એનો સરકારનો લાભ લે. ભરૂચના કોલેજ રોડ પર આવેલ હોટલ હયાત ખાતે એસોસિએશન ઓફ ઓક્યુપેશન હેલ્થ યોજાયો હતો. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ હયાત હોટલ ખાતે એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ અંકલેશ્વર ભરૂચ શાખા અને વોર્ડ વિઝર્ડ હેલ્થકેર લિમિટેડ હોસ્પિટલના સહયોગથી રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રેસિડેન્ટ ડૉક્ટર મહિનાથ મિશ્રા, બ્રાન્ચ સેક્રેટરી મેહુલ રેહવર તથા ઉદ્યોગોમાં કામ કરતા 50થી વધારે તબીબોએ ભાગ લીધો હતો. આ દિવસની ઉજવણીમાં નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર કિશોર પરીખ, વડોદરા IHO બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડૉક્ટર જગદીશ કામત તેમજ હોસ્પિટલના ડૉક્ટર આદિત્ય સુધાકર, ડૉક્ટર મિલન પંચાલ સહિતના તબીબો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મિશ્રા, પ્રેસિડેન્ટ અંકલેશ્વર ભરૂચ, મારા રિસ્પેક્ટેડ નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર કિશોર પરીખ, ડૉક્ટર કામત સર અને અમારા IOH અંકલેશ્વર બ્રાન્ચના સેક્રેટરી ડૉક્ટર મેહુલ રેહવર સાથે આજે IOH ડેની ઉજવણી કરી રહ્યા છીએ અને અમે એનાથી સંદેશ આપવા માગીએ છીએ કે જ્યાં પણ કોઈ કામ થતું હોય એ કામ સ્વાસ્થ્યની સંભાળપૂર્વક કરવામાં આવે અને કોઈપણ જાતના જે જોખમો હોય એને નિવારવામાં આવે. એના માટે અમે આ સંદેશો આપવા માંગીએ છીએ. मैं डॉक्टर किशोर परीख, सीनियर वाइस प्रेसिडेंट इंडियन एसोसिएशन ऑफ ऑक्यूपेशनल हेल्थ नेशनल. आज हम अंकलेश्वर भरूच IOH ब्रांच की ओर से यहाँ हमारा 9 जुलाई को एवरी ईयर थीम बेस्ड नेशनल ऑक्यूपेशनल हेल्थ डे हम मनाते हैं. तो इस उपस्थिति में आज अंकलेश्वर भरूच ब्रांच ने आज ये नेशनल ऑक्यूपेशनल हेल्थ डे सेलिब्रेशन का आयोजन किया है. तो पूरे अंकलेश्वर भरूच ब्रांच के सदस्य यहाँ पर हाजिर है, मेंबर्स. मैं और मेरे साथी डॉक्टर कामत हो, प्रेसिडेंट IOH वडोदरा ब्रांच है,
हम दोनों यहाँ आए हैं और इस दिन हम ये लोगों को जागरूकता करते कि ऑक्यूपेशनल हेल्थ में जो लोग हमारे जो वर्कर है, जो फिजिकल, केमिकल, बायोलॉजिकल, अर्गोनॉमिक, सोशल, साइकोलॉजिकल एंड मैकेनिकली इंजरी, इनको जो हजारों लोग ये एक्सीडेंट से मर जाते हैं, उसमें हम उनको कैसे बचाव करें। हम ભરૂચમાં શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને મદદરૂપ થયા હતા. શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ અને અમિતભાઈ પ્રજાપતિ દ્વારા લિંક રોડ ખાતે આવેલા નગર પ્રાથમિક શાળા સંચાલિત ગાયત્રી નગર મિશ્રણ શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે અલુણા વ્રતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીનીઓને સૂકો મેવો તેમજ ફરાળી વેફરો વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર તરફથી શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અમિત પ્રજાપતિને શાળાના બાળકોને નોટબુક વિતરણ કરવા બદલ તેઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડ, વિકાસ સોની, કમલેશ પરમાર, જયદીપ મહારાજ, ધર્મેશ સોલંકી, હિરેન રાણા, નોટબુક વિતરણના દાતાઓ અમિત પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે અમે ગાયત્રી સ્કૂલમાં અમે આવીએ છીએ. એમનો ડ્રાયફ્રૂટનું વિતરણ હોય. આ વખતે અમે ભવ્ય શોરૂમના માલિક અમિતભાઈ સાથે જોડાઈને નોટબુકનું વિતરણ પણ કર્યું છે. આજે દર વર્ષે અમે સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દર વર્ષે કંઈક છત્રી હોય, રેનકોટ હોય, નવા કાર્યક્રમો કરતા જ આવ્યા છે. મંદિરને લગતા આખા વર્ષમાં રથયાત્રા હોય તો અમે સૂકી ભાજીનું વિતરણ કરીએ છીએ, નવરાત્રિનું આયોજન કરીએ છીએ. આવા અવનવા કાર્યક્રમો મંદિરના ટ્રસ્ટના નેજા હેઠળ અમારા મંદિર થકી અમે સંપૂર્ણ આ કાર્ય કરતા હોઈએ છીએ અને અમને આમાં ખુશી મળે છે. અમને દર વર્ષે કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા પ્રેરિત થતી હોય. જેમ અમિતભાઈ આ વખતે અમને સપોર્ટ કરીને નોટ વિતરણમાં અમને સહાય કરી, એમનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તમામ સ્કૂલના ટીચર્સ અને તમામ વિદ્યાર્થીઓને અમે આવનારું વર્ષ સારું જાય, સુખી રહે એવી અમારા મંદિર તરફથી, માતાજી તરફથી અમને પ્રાર્થના કરીએ છીએ. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આયોજિત BMUN 2025નું આયોજન કરાયું હતું. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આયોજિત BMUN 2025નો બીજો દિવસ ઉત્સાહ અને સંકલ્પ સાથે ઉજવાયો હતો, જ્યાં વિવિધ સમિતિઓના પ્રતિનિધિઓએ ચર્ચા અને વાટાઘાટો ઉત્સાહભેર ભાગ કર્યો હતો. દિવસનું મુખ્ય આકર્ષણ રહેલ પુરસ્કાર વિતરણ સમારંભનો એક પ્રેરણાદાયી પેનલ ચર્ચા સાથે શરૂ થયો હતો, જેમાં ઉત્પલ શાહ, રાકેશ ભટ્ટ, ભારત ચુડાસમા અને કુલવંત મારવાલ જેવા વિખ્યાત નિષ્ણાતોએ પોતાના અમૂલ્ય વિચારો રજૂ કર્યા હતા. તેમણે યુવા નેતૃત્વની ભૂમિકા, વૈશ્વિક સંવાદની મહત્વતા અને શિક્ષણમાં વિમર્શાત્મક વિચારધારા તેમજ નવનીતાની જરૂરિયાત અંગે દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યું છે. વાગરાના સલાદરા નજીક રેતી ભરેલ હાઈવા ડમ્પરે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. વાગરા તાલુકાના સલાદરા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે હાઈવા ડમ્પરને અકસ્માત નડ્યો હતો. બનાવની મળતી માહિતી અનુસાર સાંજના સમયે ભરૂચ તરફથી રેતી ભરેલ એક હાઈવા ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16AW4361 જે વાગરા તરફથી આવ્યો હતો, તે દરમિયાન ચાલકે કોઈ અગ્રમ્ય કારણોસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં પલટી મારી ગયો હતું. જોકે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટના વેળાએ સામેથી કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના થતાં અટકી હતી, પરંતુ અકસ્માતમાં ડમ્પરને ભારે નુકસાન થવા પામ્યું હતું. ઘટનાને પગલે લોકટોળા ભેગા થઈ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા સૌ કોઈએ રાહત અનુભવ્યો હતો. ઇન્ડિયન રોડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેનના માર્ગદર્શનથી કાર્યક્રમ યોજાયો છે. ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર અજય ચૌધરીની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્વારા આ વિશેષ તાલીમ આપવામાં આવી, જેમાં 117 સ્વયંસેવકો, 43 બહેનો, 74 ભાઈઓ જોડાયા હતા, જેઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં મેન્ટલ હેલ્થ વોરિયર્સ તરીકે કાર્ય કરશે. 4-5 જુલાઈ 2025ના 2 દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર જયંતિ રવિ મેડમ, IAS એડિશનલ ચીફ સેક્રેટરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ગુજરાત રાજ્ય રેડક્રોસ ચેરમેન અજયભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર.
રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ, અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનામ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનામ સ્કાય. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273, 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
જૂના તવડા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં. મહિલા સરપંચ બાદ ડેપ્યુટી સરપંચ પણ મહિલા ચૂંટાય. જાડેશ્વર ગામની ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં મહેશ નિઝામા એક મતથી ડેપ્યુટી સરપંચ થયા. જાડેશ્વર ગામમાં ભાજપ પ્રેરિત જ બે પેનલો વચ્ચે જંગ જામ્યો હતો. મહેશ નિઝામાએ સામેની પેનલમાંથી એક મત મળતા ડેપ્યુટી સરપંચ બન્યા. ભરૂચના કરોડોના રોડની હાલત વરસાદમાં બિસ્માર બનતા ગાબડા પૂરવાનું અભિયાન શરૂ. ભૂગુરુસી બ્રિજ નીચે જ ગાબડા પૂરવાનું અભિયાન શરૂ કરાયું. તો આ તો હતા દુનિયા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.